હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી મેથીની મસાલા ભાખરી। તો મેથીની મસાલા ભાખરી બનાવવા માટે અડધો વાટકો લીધો છે આપણે ફ્રેશ મેથી, અડધો વાટકો ભાખરીનો લોટ, જે આપણે રેગ્યુલર ભાખરી બનાવતા હોય ને એ જ, અડધી વાટકી આપણે ચણાનો લોટ લીધો છે, અડધી વાટકી આપણે ફ્રેશ કાપેલી કોથમીર લીધી છે, એક નંગ લીલા મરચાંને આ રીતના આપણે કાપીને લીધું છે, આ 2 ચમચી જેટલા આપણે લીધા છે સફેદ તલ। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। સૌથી પહેલાં આપણે મોટા વાસણમાં આ જાડા લોટને આપણે ચારી લઈએ, લોટને આમાં એડ કરીને આપણે ચારી લઈએ। તો આ ઘઉંનો જાડો લોટ ચારી લીધો છે। હવે તેમાં અડધી વાટકી ચણાના લોટને આપણે એડ કરીને ચારી લઈએ। તો આ ચણાના લોટને અહીં આપણે ચારી લીધો છે। હવે આ 2 લોટને આપણે મિક્સ કરી લઈએ। હવે લોટમાં આપણે મેથી અને મસાલા એડ કરી દઈએ। આ લોટમાં આપણે લીલી મેથી એડ કરી દઈશું। તો આમાં મેં અડધો વાટકો મેથી એડ કરી છે। હવે તેમાં કાપેલી કોથમીર એડ કરી દઈશું। હવે તેમાં લીલા મરચાં નાખી દઈશું। લીલા મરચાં તમારે તીખું જે પ્રમાણે ખાતા હોય ને એ પ્રમાણે તમે નાખી શકો છો। પછી તેમાં 2 ચમચી તલ એડ કરી દઈશું। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી લાલ મરચું પાવડર, જો તમે વધારે તીખું ન ખાતા હોય તો મરચાંને સ્કીપ કરી શકો છો। થોડીક તેમાં હિંગ નાખશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, મોણ માટે 1 મોટો ચમચો તેલ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ। ભાખરીમાં થોડુંક મોણનું પ્રમાણ વધારે જ હોય છે। હવે આ બધું લોટમાં સારી રીતના મિક્સ કરી લઈએ। પહેલાં એમને મિક્સ કરી લેવાનું, પછી આપણે જોઈએ એ પ્રમાણે પાણી નાખશું, કેમ કે આમાં વધારે પાણીની જરૂર નહીં પડે, કેમ કે મેથીની બધું ધોયેલું હોય ને એટલે એમાં થોડોક પાણીનો ભાગ હોય જ છે। એટલે પહેલાં સરસ રીતના મિક્સ કરી લેવાનું। તેલનું મોણ આપણે ઘરમાં જે રીતના ખાતા હોય ને એ પ્રમાણે નાખી શકીએ, વધારે ઓછું કરી શકીએ આપણે। તો આપણે 1 ગ્લાસ પાણી લીધું છે, આમાં જોઈએ એટલું પાણી નાખીને લોટ બાંધી લઈશું, કેમ કે આ લોટ આપણે કઠણ બાંધવાનો હોય છે। આ રીતના આપણે જરૂર પ્રમાણે પાણી નાખીને કઠણ લોટ બાંધી લઈશું। આ રીતના આપણે લોટ ભેગો કરી લઈશું। મેથી આપણે ઓછી વધુ નાખવી હોય એટલી નાખી શકીએ આમાં। આ રીતનો લોટ બાંધવાનો છે આપણે। જો જાડો લોટ હોય અને ઝીણો લોટ ન હોય તો ઝીણા લોટની અંદર રવો નાખીને એની ભાખરી બનાવી શકો તમે। આ રીતના આપણે લોટને બાંધીને તૈયાર કરી લેવાનો છે। તો આપણે તવીને ગરમ થવા રાખી દીધી છે। હવે આપણે ભાખરી બનાવી લઈએ। તો હવે આમાંથી આપણે થોડોક લોટ લઈ અને ભાખરી વણી લઈએ। થોડુંક આપણે પાટલા ઉપર હાથ તેલવાળો કરી અને લગાવી દઈશું, લોટ ચોટે નહીં, કેમ કે આપણે બધો લોટ જાડો જ વાપરો છે એટલે। એકદમ હળવા હાથે વણી લેવાની આપણે। એવડી સાઈડની બનાવી હોય એવડી સાઈડની બનાવી શકીએ આપણે। એકદમ હળવા હાથે વણશું એટલે આ વણાઈ જશે સરસ। જો ભાખરી વણતી વખતે આ રીતના ફાટી જતી હોય તો તેને આ રીતના થોડીક હાથેથી દબાવી અને સરખી કરીને વણી લેવાનું।
આ રીતના બહુ જાડીએ નહીં ને બહુ પાતળીએ નહીં, આ રીતને બનાવવાની આપણે. તો આપણી તવી પહેલેથી ગરમ થવા રાખી દીધી હતી, તો આપણી તવી સરસ ગરમ થઈ ગઈ છે. તો આપણે વણેલી ભાખરીને તવીમાં એડ કરી દઈએ. પહેલાં આપણે તેલ વગરની બે બાજુ ચેડવી લઈશું. હવે તેને એક સાઈડ આપણે થોડીક વાર ચડવા દઈશું. તો હવે ભાખરીને આપણે બીજી સાઈડ ફેરવી લઈશું અને બીજી સાઈડે આપણે ચડવા દઈશું. તો ભાખરી ઉપર થોડુંક તેલ એડ કરી દઈએ અને તેલને આ રીતના ફેલાવી લઈએ. હવે તેને બીજી બાજુ ફેરવી અને બીજી બાજુ આપણે તેલ નાખીને ચડવા દઈશું. નાસ્તામાં સરસ લાગે છે આ ભાખરી. તમે દૂધ, ચા કે કોફી સાથે ખાઈ શકો છો અને દહીં કે ચટણી સાથે ખાવ તોય ચાલે. આ રીતના ધીમા ધીમા તાપે ચડવા દેવાની, એટલે ભાખરી એકદમ સરસ ચડી જાય, અંદર કાચી ન રહે. તો બે બાજુ તેલ નાખીને આ ભાખરીને સરસ ચડવા દીધી છે. હવે આ ભાખરી તૈયાર થઈ ગઈ છે. હવે તેને નીચે ઉતારી લઈએ. આ રીતના આપણે બધી ભાખરી બનાવી લઈશું. તો તૈયાર છે આપણી લીલી મેથીની મસાલા ભાખરી. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.